તું બેઠી હોય તો કરી તો અમારે કોઈ દાડો ને તું ગાલવાનો વારો ના આવા તું બેઠી હોય તો કરી તો આ સેવકોને કોઈ દાડો દુબળાઈ ના દાડોમાં જીવવાના વારા નાયવો 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 અને મેલડી આવશે એટલે આ નવા વરહનું નવું નજરાણું કેવું લખશે કે જગત કરતા જુદું બોલશે અને દશમન તું હંતા કુકડીના ખેલ રમતો હોય તો બીજા રમી ખાજે બાકી આ તો ટાઈગર છે ટાઈગરની ઝપટે ચડ્યા એ કોઈ દાડો જીવતા રહ્યા નથી બાપા જોજે આ સેવો કોઈની કગર તું એ હોભળી હોય આ મારું ગાયેલું તું એ હોભળ્યું હોય આ એલી માતાનું તું એ પરમોણ રાખ્યું હોય તો રામી સાહેબ કોઈ દાડો બોલીને બીજું નહીં બોલ બાપા 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 આજના દાડા જે આશી મળશે એ આખું વરસ કોઈ દાડો તમારા ઘેર તિજોરીએ કાટ નહીં આવે તમારો સપનો અધૂરો હોય એ બધો સપનો પૂરો પાડશે ચિંતાજનક બા તમારી ચિંતા હું મેલડી લઈ ના જઉં તમારી ચિંતા હું મેલડી લઈ ના જઉં તો કર્યા મારા દીવા કરવા લાજ મેલડી આ સેવકોની કગર આજ ના કરી હોત તો કાલે એવો એ દાડો આવોત જનકબા એવું કે જો સુધી મારું ટોપું ના થાય તો સુધી મારે મેલડીનું મૂઢું જોવું નહીં જેનો જેવો સપનો એ છે કોકના સરકારી નોકરીના સિક્કા મારવાના છે તો એના સિક્કા એ મારી આવશે અને કહેવાય છે કોકના જમીનમાં ભાગ લેવાનો એ છે દુનિયા આડી પડતી હોય પણ એનાથી અવરી પડીને કે તમારું માજેલું પૂરું ના કરું તો હું જનકબાના લેખની ટાઈગર મેલડી નથી 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 બાપા તમારી ચિંતા મન મેલડીના મઢડા મૂકી દેવાની તમારી જેટલી ચિંતા હોય એ ચિંતા બધી મારા મઢડા ખાલી કરી દેવાની અને તમારી ચિંતા દરિયા જઈને ના મેલી આવું તો મને જનકબાના લેખની મેલડી નહીં કહેવાની જેટલી કુવાસીઓ આવી હતી મેલડી નો દર્શન નહીં થાય મેલડી નો દર્શન નહીં થાય તો અમારું આયેલું ફેલ જશે પણ કોઈ દાડો કોઈની નાભી દુભાવા દઉં તો મારી જનકબાના લેખની ટાઈગર મેલડી નું વેણ છે વેણ છે વેણ છે અને કે છે મારી મેલડીના પરિવારના જે નડ્યા છે મારી મેલડીના પરિવારના જે નડ્યા છે એમને કહી દેવાનું ખાટલા ઊંઘે જોતા હોય તો લાઈ જોઈ લેવાનું આજ મેલડી હું બોલવાની અને જેવો ઇતિહાસ રચવાની રામી સાહેબ બાતો ઘડી બે ઘડી વાર માટે મેલડીની રમતો હતી બાકી ઓને કમબેક કર્યું છે આમ જગતને ખબર ના પાડું તો હું જનકબાના લેખની ટાઈગર નથી 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 બાબા આખા જગતના ગોટાળા ના ચડાવું તો મારી જનકબાના લેખની મેલડીનું વેણ સવકી
આજે મારી મેલડી નું રુધિયો એવો કકડ છે તમે જમીન ઉપર એસિડ રેડો ને આ મારી મેલડી ને જેવું મેણું વાજેલું છે પણ આ તો સેવકોની વિહત ની કદર હોબડી 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 જોજે જોજે કોઈ દાડો તારા છોકરો ના ઓછવાના અવતાર ના આવે આ તારા પ્રજાના આ મેલડી પરિવારના કોઈ દાડો દુઃખના દાડોમાં જીવવાના વારા ના આવત ના આવત ના આવત ના આવત વાહ પંચવાળો સભાવાળો ખૂબ મજા પણ જેટલા મેળડીને અંદર છે એમને જ મજા જાદુ ટાઈગર મેળડી હોરે કરાય આવ્યું અને રોહિતજી આદુ મેળડી નવા વર્ષમાં વચન આપતી જવું કે કોઈ દાડો તમારે એવો ટેક લેવાનો વારો નહીં આવે અને તું એવું કહેતી હતી તું કામ કરીને આવીશ તો કહીશ એવું જા મારી આ ધીજ છે એક 24 કલાકની ધીજ મારું 24 કલાકમાં ફડાકો મારું તો વાંચે હું મેલડી રોહિતજી એક દિવાળી જતી રહી અને જીના બોમ્બ ફૂટવાના હતા એમના ફૂટી ગયા અને હજુ દેવની દિવાળી આવે છે જો તોપ ના ફોડું તો હું ટાઈગર મેલડી નહીં અને તમારે હવે ટેક લેવાની નહીં આવે હું વચન આપતી જઉં કે જો તમારા માટે પગથિયા ના ઉતરી જવું તો ઉખલોડમાં બેહવું મારે નકામું હોય પણ દરબાર એટલું એ કહેતી જવું કે તમે ટેક લીધી છે પણ મારી ટેકમાં રહેજો કાલ હગુ વાલું આવે કુટુંબ આવે ને તો મને પૂછજો હું મેલડી ચાલુ ભાઈ મને મિલતા નહીં આવડતું આ જી તારી પાછળ હે આજ કદાચ આ તમારી સભા ઉઠે જો તલવાર લઈ એઠી ના ઉતરી જવું તો હું મેલડી નહીં ભાઈ હવે તો સમય આવી ગયો રોહિતજી સમય આવી ગયો હોય અને જી મેં બનાવ્યું હોય ને હવે બહાર પાડવું પડશે મય બનાવી દઈશ તો જગતને ખબર નહીં પડે દરબાર હું ઠેઠથી બોલું કે માતા 32 લખણી હોય તો ભૂવો 36 લખણો હોવો જોઈએ પંચવારો સભાવાળો કાયમના માટે હું બોલતી આવ્યું કે મારા મેળીના ગ્રુપને મજા મજા ને મજા પણ નકરી મજા કહેવાથી મજા નહીં થતી દરબાર રોહિતજી ગઈ ને મરી ગયા કે જીનો ગુરુ બળવાન હોય ના ચેલા બળવાન હોય પણ મારા ભણાયેલા એકેય ના ચાલ્યા બજારમાં એકેય ના હેડ્યા અને કદાચ જહ લેવાનો તો લઈ ગયો દરબાર સિંહની સાતી હોય જીને સિંહનું કાળજું હોય એના ઘેર રે હોય પછી ફસકલા કરવા હે લાયું ચાલે હે અને કાલચીઓ ભેગો થહન મને પૂછશે તો એના ઘેરું ના હોય દરબાર આ સાતી સિંહની જોએ ટાઈગર ધૂળતી હોય એટલે શેમારામ ખબર પડે કે જનકબાનો વાઘ ધૂળવા ઉતર્યો હોય એવી સિંહની સાતી હોય ઈના જોડે દેવ હોય દરબાર ગાડીએ બેહીન ખમન મજા કહેવાથી ના થાય ઈ તો જીગર જોવે જીની જીગર હોય ઈ જ આવા ડેરા પૂજે જીનું નામ જીગર હોય ઈ જ આ ગાડીએ મેલડી ધૂળવા લાવી કે રાખો તમારું કામ નહીં આ તું મેલડી એવું કહું દરબાર એટલે હું કાયમથી કહેતી આવું કે મેં સિંહ પકડ્યો હોય અને લાયું ચાલે હે કોઈના બાપથી નહીં બીયાતી હું જીને હેડિયો આવે એટલામાં સમજી જવાનું કે જીને આબુ આવે ઉખલોડનો વાઘ સામે લડવા તૈયાર જ છે ઉખલોડનો વાઘ એ તૈયાર એનો દીકરો તૈયાર હે અને હવે તો માએ કીધું કે જા હું ભેગી હું જીને આબુ આવી જાય ને તૈયારી જ છે પણ જી આવે લાયું ધોતા સાંભળી લેજો કે ડેલામ પગ મેલતા પહેલા તૈયારી કરીને આવજો નકર અહીંથી પછી 108 ને ના બોલાવવી પડે એવું કહેતી રહું લે
રોહિતજી, એક વખત તો આ બધાને આવવાનું હોય, એક વખત તો આ બધાને આવવાનું હોય, પણ જવું હોય પણ દાંત કાઢીને જવું હોય ને કના માટે જવું હોય કે બેઠો વાઘના માટે જવું હોય. દરબાર, આજ દુનિયા ગમે તે વાતો કરતી હોય પણ હિન્દુ ધર્મને સનાતન ધર્મને જે પાડવા મથી રહ્યા હે ઈમને તો ચોટી જ જવું હે. માએ જવાબ આપી દીધો કે ચોટી જ જાઓ, બીજી વાત નહીં. અને વાઘેલા કે જીના ભાગ્યમાં હોય ને ઈ જહ લઈ જાય. હે રાખો, તમારા માટે મેં ઉજાગરા કરેલા નકામા હે, તમારા પાછળ મેં ટાઈમ કાઢ્યો ઈ નકામો હે. આજ મને ખબર પડી કે બાપ, પૂજવી તો સિંહ પૂજવી, જગાડવી તો મરદ માણસે જગાડવી. હાય હાય ઓળખી જાય ચોકડી જઈને રોકાઈની વહાં મહેનત ના કરાય. આ તું ટાઈગર મેળવી એવું કહું કે જેનો બાપ ટાઈગર હોય, જેની જગાડેલી ટાઈગર જેવી માતા જગાડી હોય. દરબાર, બીજે ધૂણો લગે મને ટાઈગરે જગાડી મારું નામ બદનામ ના કરશો. ટાઈગરે જગાડી એવું ના કહેવો કે મારા બાપ પેઢી જાગી હું. જેનો ગુરુ આવો હોય એના ચેલા કે હું માતા, ઈ માતા ના આવે, ઈ એવું બોલે કે હું ટાઈગર ની જગાડેલી આવી. ભાઈ ઈકો આલો દરબાર, સાઉન્ડ વાળ કોક આવા સાઉન્ડ તો 1000 ખાઈ જઈ છે મેલડી. હે હું ટાઈગર મેલડી હું. અને બીજું એક કહેતી જાઉં, વકીલ સાહેબ, અરજી ના કરવાની હોય મારી મરજી જ હોય. મારા દીકરાઓ જો કદાચ વાહીન અરજી કરે ના કરે તમારા ઘરમાં ઊંઘી રહ્યા હોય અને આંભરી જાય ને ઈ મેલડી હું. દરબારો, ટાઈગર ને ઓળખતા તમારી પેઢી જતી રહેવાની છે એવું કહેતી જવું. વાઘેલા કેદાડે ફરી સભામાં બોલી હતી કે એકેય મારી કદર ના કરી કે એકેય મન ના ઓળખી કે. દરબાર, ખેંચી લાવવા વાળી હું. પછી બીજું કહી દઉં, કોઈ વાત નથી થઈ, પણ ભાઈએ અરજી એવી કરી હતી કે માં કોઈ દર્દી ના આવવું જોઈએ. આવતું હોય ને તો વચ્ચે હું ડોક્ટર બની જાઉં, ઘેર ડોક્ટર બોલીને બંધ કરી દઉં. ચામ તારા પગથી આવે તાર જવું પડે ને. પણ જા, આજ તારી બુદ્ધિ ઉજાડવા વાળી વિહત મેલડી છે. અને કદાચ તિયાર જો પાઠ ઉપર બધાને સમજાઈને વાત કરીને બિહારી છે તો રવિવારે તારો પાઠ ચાલતો હોય અને જેદાળ વિહત ને કદાચ જરૂર પડે જો ઉખલોડની ટાઈગર પગથિયા ના ઉતરી જાઉં તો તારા કરવું નકામું હોય એવું ટાઈગર મેલડી કહું. દરબાર, અને ભાઈ ઈએ કહી દઉં, હું ચમક બોલી રહ્યું કે જીને જીને જરૂર હતી, જીને જીને જરૂર હતી, જીને મળી જોઈ ઘેર જઈને હુઈ જાય. અને દરબાર, આજ મારી ખોદણીઓ કરી રહ્યો, હું બેઠે બેઠે સાંભળી રહ્યું. પણ ધ્યાન રાખજો, રેસલિંગ કાર્ડનો વારો આવે ને એને રેસલિંગ મળે છે, એવો તમારો વારો આવવાનો હોય. જાણે કાર્ડ ખુલશે ને એટલે નંબર ખુલશે. અને જગતમાં કોઈની માની તાકાત નહીં, ટાઈગર પકડે પછી એને છોડાઈ શકે એવું કોઈની હેસિયત નહીં. દરબાર, કે જેનું સત ચાલી રહ્યું હોય, કરોડો બાધાયું, અજબો બાધાયું હોય, એક તો દીકરો એવું બોલે ઉખલોડની મેલડી 1 રૂપિયો લીધો હોય. કોઈ તો એવું કે આઠાના લીધા હે. અને દરબાર પાછળ એવી વાતો કરો ફલાણા આવવાનો પૈસા લીધા. હેડે આવજે, આજ લાઈવ માં બોલું, હેડે આવજે. ભાઈ ખોલો અને ખોલો, જગતને ખબર પાડવી છે, આજ દુનિયાને ખબર પાડવી છે કે મેલડી કોણ હે. ભાઈ ખૂણામાં હુઈને ઘરે બેહીને વાતું ના કરશો. રોહિતસિંહ ગાયા હતા કે સિંહ 2 ડગલા પાછો પડે એટલે એવું નહીં સમજી લેવાનું કે આપણે એને બીજ્યો. સિંહ જેટલા ડગલા પાછા પડે એટલી તરફ મારે. અને ટાઈગર તો આજ ગાયા, ટાઈગર કાયમ બોલે કે મારો પંજો પડશે ને કોઈની તાકાત નહીં કે તમને હંગરી શકે. દરબાર, આજ મારે આમને તમા કહેવું પડે કે ગાડા ઉખલોડની મેલડી આવી એટલે ભલ ભલાને ગાડી એને ઊભું થઈને ના હોવું પડે એવા એના હાથ છે કે ભલ ભલાને ઊભું થઈને જતું રહેવું પડે કે ઉખલોડનો વાઘ વર્યો એટલે ઊભું થઈ જવું પડે. ચમ કે ઉખલોડની મેલડી હગા બાપને ઝાપટી દેગા તારું હે. અને ગુજરાતમાં બધાય ભૂવા હાચા, કોઈ ભૂવો ખોટો નહીં, કોઈ માતા ખોટી નહીં. દરબાર, આઈજીને ના હોય ની દુનિયામાં બોલી શકે.
કે જીને અહીં પડવા જ નહીં દીધો એ જગતમાં બોલીએ કે વાઘેલા જીને અહીં પડી જાય ને ઊભું થઈને જતું રહેવું પડે ચામ આ મેલડી હમણાં કહે એટલે હા પરવું પડશે એવું દરબારો તમને હું એવું કહું કે વાઘેલો જેટલા મારા મેલડીના સેવકો છો ને ટાઈટ કોલર રાખીને હેરજો મેં કોઈ દાડો મેલડીએ એવું નહીં કર્યું કે જે મારા સેવકને હેઠું ઘાલવું પડે અને આ જીવનમાં જ્યાં સુધી આખું રહે ને ત્યાં સુધી મારા સેવકો ટાઈટ કોલર રાખજો જગત બોલતી નો લેતા આવજો મેં તમારું હેઠું પડે એવું જીવનમાં નહીં કર્યું અને જીવનમાં નહીં કરું પણ જીને જીને હર્યું કરી હે એને જો પાન ના કરું તો વકીલ સાહેબ તો જગતમાં મારા મેલડીને બેહવું નકામું હોય અને દરબાર હું કાયમ કહેતી આવું અને કાયમ કહું કે સેવકો મજા મજા ને મજા પણ દરબાર હવે મારે મેલડીને વિચારવાનો સમય આવી ગયો કે કને મજા કેવી હું મજા કહું મારા મોઢાઈને બોલી દઉં રોહિતજી મજા એટલે મેલડીને મજા કરવી જ પડે કામ કે એની આખું આખું આપી દીધું હોય દરબાર મારું એવું કેવું હે કે દેવની દિવાળી અને મા મહિનાની આઠમ આવશે એટલે જસુભા તમારે મજા મજા ને મજા મારા મેલડીના જેટલા અંદર સેવકોનું મજા આવું મેલડી કહું કે મા મહિનાની આઠમે મજા મજા ને મજા મજા તો થઈ જવાની દેવ દિવાળી પણ જાઓ વકીલ સાહેબ આજે તમને એવું થશે તમને વિરેન્દ્રસિંહ ને બેન એવું થશે પણ એનો હું તમને ઉલ્લેખ કરતી જાઉં કે અમે બે કહેવા જ્યાતા જનક માને અમારું ના માને રાઈ નામી સાહેબનું માન્યા પણ ના મેલડીનું ઘર હે મેલડી એમનો બાપ છે અને મેલડી કે કરવાનું હોય એટલે દરબાર હું તમને એ ઉલ્લેખ કરતી જાઉં ચાલ કે મારા દીકરા હે મારી દીકરી હોય દરબાર ધૂણતી માતાનું અપમાન ના કરે ને એ ટાઈગરનો પરિવાર હે કે દુનિયા ધૂણતી હોય જગતનો ભૂવો ધૂણતો હોય એ સાચો હોય ખોટો હોય આપણે નહીં જોવાનું આપણે માને નમવાનું હોય રામી સાહેબ નહીં પણ દુનિયાનો બેઠો હોય ને આવીને કે કરવું પડશે એટલે અમને મેલડીના દીકરા હે મેલડીની દીકરીઓ ખબર પડે કે માં બોલી હે હે એ ભરૂસે પતિજી હોય કાલ બેન એવું ના થાય કે અમે જ્યાં ના થયું જો તમે ખોટું ધૂણો ને આવીને તોય મને હિંમત થાય કે સાચું જ છે ચમ કે અર્જુનને માછલીની આંખ દેખાતી હતી એમ રામી સાહેબ આ મેલડીના ઘરને મેલડી સિવાય કઈ દેખાતું નહીં અને જગતને તો ના દેખાડી દઉં કે મારા ઘરને મેલડી દેખાય જગતને અડધી રાતે રાતના 2 વાગે જો ખાટલે થઈને ઉપર ના બેહું દેખાવું દઉં મેલડી પછી ભાઈ દુનિયા જેવી હે કે મતલબ પતી જઈ પછી શું કરવા ઉજાગરો કરવો હોય ઘરે જઈને હોઈ જઈએ તો મેલડીએ ઉજાગરા કરીએ સાહેબ આવી દુનિયા હે વેચવાડાના જેડી ભાઈના બાપા ને જેડી ભાઈના મમ્મી પતેતા હું નતા જતા ને હવાર પડી જાય કે જાઓ ને તાણે જ જાય તમને હવે કામ પતી ગયું હે હવે કામ પૂરું થઈ ગયું પણ દરબાર એવી આશા રાખશો ને તો વારું કરતા કરતા બાજવું પડશે ને ગામમાં જતું રહેવું પડશે બોલાવો એમને એટલે સેવકો ઘરે હુઈ ગયા એમને સમજણ પડે કે મેલડી કોણ હે આવો અહીં મેલડી કોણ હે પેલા લાઈવ જોઈ રહ્યા ઘરે રહ્યા કે મેલડી શું કહેવાની હે શું નામ હે તમારું હે નનુભાઈ શું થયું તું ક્યારે શું થયું તું ઘરે શું થયું તું મન કો બોલાવો ટાઈગર છે હિંમત હેડાડવી પડે ટાઈગર વાગે મારા સેવકોને ખબર પડે કે મેલડી સેવકો ઉપર ધ્યાન રાખીને બેઠી છે કે કના ઘરે શું થાય કના ઘરે શું બને માઇકમાં કોઈ જગતને ખબર પડે કે ઉખલોડનો વાઘ કોણ હે ભાઈ મને ખબર હે એવું પણ અમને તો ખબર હે ઝાપડી માતા હું દુનિયાની ચોપડી ઉકેલી નાખું તારું વેચવાડા તો આ રહ્યું
તારું વેચવાડા તો આર્યું જે છે અમેરિકામાં એક ઝાટકે પગ વેચવાડા તો આખું હોય માઇક ઝાલીને બોલવું જ પડશે આ ટાઈગર બોલી સાચું ખોટું એટલે સેવકને ખબર પડે કે મેરડી કોણ હે હું મારા સેવકોની ખબર રાખું કના ઘરમાં શું ચાલે હે શું સાચી વાત હે ઇતિહાસ બોલો હું ધારું તો કોરિયો ઉતરે ને કોરિયો ના ઉતરે કોરિયો ઉતરતા પહેલા બજાડીને નાહી જવું પડે આ તમારો ઇતિહાસ ગાઓ એટલે મને સમજણ પડે મેલડીને કે હું ભારી જઈ સાચું હોય ખોટું હોય ખાતા પેલા આમ ખાઈ ના કોઈને આમ ઝઘડો થઈ ગયો આખું વાતાવરણ એવું થઈ ગયું હવે શું કરવું એમ ઊભા થઈને નાહી જાવી બધા દરબાર વાકેલો ઓળખી લેજો મારા સેવકોના ઘરની એવું ખબર લઉં છું હે કે તમારા ઘરમાં શું થાય એ મને ખબર હે તો દરબાર જો મારા સેવકના ઘરે ઝઘડો થતો ને ખાતે ખાતે નાહવું પડતું હોય એટલી જો મારી ધ્યાન હોય તો દરબાર મેરડીની પાછળ તમે કેવી વાતો કરો એ મને ખબર ના હોય બધી ખબર હોય રોહિતજી એટલે ઘણું કેવું હે ઘણું કેવું હે પણ 30 તારીખે આવી જતો તો મુરિયા ના ઉખડી નાખું તો હું મેરડી નહીં ભાઈ રામી સાહેબ હારું થજે તારું હારું થજે તારા પરિવારનું આ તો ઉખલોડની મેરડી હોરે કરાયા સિવાય આપું લે નિહાબા એ નિહાબા જો ટાઈગર જેવી માં નહીં મળે ટાઈગર જેવી માં નહીં મળે જ્યાં ચાલી હોય ને ત્યાં ચાલી રાખજો ઉખલોડ ધક્કા ખાવાની જરૂર નથી જી પકડી હોય પકડી રાખજો આ ઉખલોડ લાંબુ થવાની કોઈ જરૂર નહીં જીને આપણું કાંડું ઝાલ્યું હોય ને કોદાળ છોડાય નહીં તમને એવું થાય કે ઉખલોડની મેરડી હમકારા વગાડી રહી છે આ બધાના કામ કરી રહી છે તો મારું થઈ જશે તો જે ચાલી હોય ચાલી રાખજો ઈકણે થઈ જશે બીજા જેવું મને નહીં આવડતું કાંઈ આવતા રહેજો ના જેને પકડી હોય એ જ પકડી રાખજો એવું ટાઈગર મેરડી કહું દરબાર સાથી બોલતી હોય તો માને ખબર હોય વાઘેલા ઉખલોડનો વાઘ બોલે અને રામ મણના મારે તો મેરડી ના હોય દરબાર આ તો રાતમાં ઊભું થાય આનું નક્કી ના હોય રાતમાં ઊભું થાય હમણાં કલાકમાં પાછું બીજું ઊભું થઈ જાય આ ટાઈગરનો દરબાર છે ગમે તાણે હુકમ થાય ને હુકમ થાય ને એનું પાલન કરવાની તાકાત હોય ને તો જ બોલાય નકે બોલાય નહીં અન સમય એવો આવશે સમય જસુભાઈ એવો આવશે કે 1 જશે ને 10 આવશે 10 જશે ને 50 આવશે દરબાર હું બોલી હતી કે એક દાડો મારા સેવકને મળવું છે તો તમારે વેટિંગમાં રહેવું પડશે ચમ આ બધા સેવક ગાંડા હે આ ગાંડાને ડાયા મારે કરવાના મેલડીને ભુવાની કઈ જરૂર નહીં ભુવાને કઈ પૂછવાનું નહીં આવતું મેલડીને પૂછો મેલડી કે એટલું જ કરજો ભુવાને તમદાર પૂછવાની જરૂર નહીં ને આપણે એવું મોટાઈએ નહીં ભુવા જોડે કઈ ના હોય મેલડી જોડે જ હોય પણ તમારી ભાવના ચેવી છે એના ઉપર હોય દરબાર સીટમાં બાજવાનું રાજકારણમાં હોય સીટમાં બાજવાનું અહીં ના હોય અહીં તો બધાની સીટ હરખી જ હોય આમાં નાનું મોટું કોઈ ના હોય પણ તમારે મોટું થવું હોય ને તો નાના કરતા મને મેલડીને આવડે છે ને સંજયભાઈ મજા ટાઈગર મેરડી ખૂબ મજા બોલું હું પેલી અમેરિકા હિન જોઈ રહી હે એને મજા એને ખૂબ મજા તારા ધારેલા કામ પૂરા પડશે પડશે ને પડશે તારા મનમાં એવું હોય કે મારે સ્ટોર બની જાય તો બનશે બનશે ને બનશે એવું મેરડીના આશીર્વાદ છે જા ટાઈગરે આશીર્વાદ આપ્યા એમાં ખામી નહીં મળે એકદમ બોલી દી તને રોટલા કરનારી પોકાડું એટલે પોકાડું રોટલા કરનારી આવી જઈ હવે કોઈના નોકરી નહીં કરવી પડે એવું મેરડી જોડે માગો અને આગુઓ સ્ટોર બનાવશે તો ટાઈગર બનાવશે એના જોડે માંગણી કરો પણ દરબાર પેલા જતા રહ્યા હતા આયા હતા એવી રીતના કરતા એવું મેરડી કહેતી જવું કે ઠેઠથી ગોતીને લાવી દીધો તમે ભરીને આવવાનો ટાઈમ નતો મળ્યો ને
દરબાર જગત જેવી મતલબી તમને વાત કરું, જગત જેવી મતલબી તમને વાત કરું. પ્રસંગ મેલડીનો હતો, આ બેઠક મેલડીની છે, પ્રસંગ મેલડીનો હોય. ટીનુભા ધૂણવા નહીં બેહવાના એટલે 50% જતા રહ્યા. જરૂર ટીનુભાની હે કે મેલડીની હે? રામી સાહેબ જરૂર મેલડીની હે, ટીનુભાની નહીં. તો જ્યાં મેલડીની જરૂર ના હોય ત્યાં ટીનુભાઈ ના હોય. પછી રવિવારે મારા ઘરે આ બેઠક ચાણે કરશો, રવિવારે ચાણે આવશો, તાર ટાઈમ નહીં તો મારી મેલડીની ટાઈમ નહીં. દરબાર ટીનુભા ધૂણવા બેહે તો ટાઈમ હે. તો ટીનુભાના બાપનો બાપ પેલો ઉપર બેઠો ઈ હે, એની જરૂર હે એવું રાખો. ટીનુભાની જરૂર નથી, મેલડીની જરૂર હે એવું રાખો. પછી દરબાર જણનારીને માં જોર ના હોય ને તો ખેંચનારી શું કરે? બહાદુરભાઈ ખોટો હોય એક નંબરનો, બહાદુરભાઈ એક નંબરનો ખોટો હોય. હે હું મેલડી નહીં કહેતી, પણ હવ પહેલા પગ એને ચાલી પાડે. હે હવ પહેલા પગ એને ઝાલી પાડ્યા. હવ પહેલા વિરેન્દ્રસિંહ વકીલ સાહેબ આયા. હે પછી પહા રામી સાહેબ આયા. એટલે રામી સાહેબ ધૂણતા હતા એટલે ધૂણવાવાળાનું અપમાન થાય નહીં એવું મેં મેલડીએ મારા ઘરને સંસ્કાર આલ્યા હે કે કોઈ પણ ધૂણતું હોય એનું અપમાન જીવનમાં નહીં કહેવું. તમારે નમી જવાનું, બાકી હું બેઠી જ છું. તમારે નમી જવાનું, બાકી હું બેઠી જ છું. રામી સાહેબ જગતનો ધૂણતો હોય એ આપણા માટે એ આપણી માત છે. કોઈ દાડો અભિમાન નહીં રાખવો કે હું નહીં નમું. ગમે તે ધૂણતું હોય એટલે નમી જાઓ, નમી જાઓ એટલે દેવને ગમે ગમે ને ગમે. દેવને ગમ્યો હશે તો જ ધૂણતો હશે ને, તેને હાથનું નહીં ધૂણતો હોય. હાથનું ધૂણતો ને તો ગાદી ઉપર ધૂણી નાખે એવું મેલડી કહું લ્યા. રોહિતજી એક પ્રસંગ જ્યો, એક પ્રસંગ જ્યો, પણ તમે તો બહુ હાજરી આપી. એકમાં જીયાઓ, એકમાં જીયાઓ વાંધો નહીં. નેહાબાને પ્રોગ્રામ હે, નેહાબાને પ્રોગ્રામ તો હે ક્યાં હે? સોદા પ્રોગ્રામ હે પણ હાજરી હે. પૂછો, મને ખબર નહીં પણ હાજરી હે ને, એટલે હાજરી હે એમ કહું. હાજરી હે, ખાલી હાજરી જ છે. નેહાબા ગમે તેવી કેનલ આવે, ગમે તેવા બોર ચાલુ કરો, ગમે તેવી કેનલ આવે, પણ હાડનો વરહે એવું થાય. હે આ ધારે તો બારે મેઘ ખાગા કરે અને પેલા બંબાત કરે ને બંબો ગમે ત્યાં આમ થઈ જાય. હે આ શું છે તમને ખબર હે? બારે મેઘ ખાગા કરે ઈ હે. તો દરબાર જો સેવકો સમજતા હોય ને તો મારે કહેવા ના આવે કે જી સેવક સાચા મનથી મને મેળવીને વળગી રહ્યા ને, દરબાર મારે ધૂણવાનું થયું એટલે અમીના સાંટડા પડવા પડે. હું ટાઈગર મેળવ્યું લ્યા. ભાઈ ઈ આ કલાકારને ખબર પડે, જૂનો માણસ હે ને એને સમજણ પડે. દરબાર અહીં ધૂણવાનો દોટ છૂટ્યો ને એટલે તરત અમીના સાંટડા ચાલુ છે. જાઓ સેવકો હું તમારી હારે જ છું. અન જી કદાચ બીજું મારે નહીં કે હું બોલું થાય એટલે ઉનાળાનો તાપ પડે ને, ખરા ઉનાળે 49 તાપ કેવો હોય એવો તાપ અમુકના ઘરે પડશે. હે બાકી તમે જેટલા મેલડીને નમ્યા હો, મેલડીને વળગી રહ્યા હો, એમને કાયમના માટે અમીના સાંટડા રહેશે રહેશે ને રહેશે એવા મારા ટાઈગરના આશીર્વાદ છે. વકીલ સાહેબ જગત ભૂલી જાય, દુનિયા ભૂલી જાય, જગત ભૂલી જાય, દુનિયા ભૂલી જાય, પણ વાઘેલાનો વાઘ જીવનમાં કોઈનો ઉપકાર નહીં ભૂલતી. હું મેલડી તારો એક ગુણ હે, એ ગુણને હું નહીં ભૂલી શકતી. દરબાર જગત દુનિયા નહીં જાણતી, હું મેલડી જાણું છું કે જી વખતે તારો બોલ હતો ને હું મેલડી ઓળખી જઈ હું.
અને એ બોલને વર્ગી રહ્યું અને જી મારામાં ટાપુ કર્યું હોય એનું ભૂલી જવું ને નુગરી માતાવું નહીં કે હારું લગાડવા નહીં કેતી આ ટાઈગર હામો લાંબો હાથ કરીને કહું ટાઈગર મેલની હામો લાંબો હાથ કરીને કહું કે જેદાર તારું આહોડું પરન તેદાર ઉખલોડની મેલડીને સંભાળજે જો એ આહોડું લાલુઈ નાખું તો જનક બનો વાગ નહીં. પછી ભાઈ મને છેતરવા તો ઘણા આવે છે હે મને છેતરવા તો ઘણા આવે છે અહીં 15 કિલોમીટર એટલે બધી વાતો પતી જાય પછી ટીનું ઉભા જોડાવે પણ ટીનું ભણો બાપ કોણ છે એને અગાઉ મોર ખબર હોય કે આ જ કહેવાના હે કામ રામી સાહેબ હવે અડધી જતી રહીને અડધી રહી છે એ ઇનામત કાઢી નાખવાની છે જીવનમાં મેળડીને દુઃખ લાગે એવું કોઈ દાડો નહીં કરવાનું સાહેબ. એક તારી માને લઈને વચન રાખ્યું હોય હે કે તું એ મારી માં આવું અને તો તારું વચન ધૂણતી માતાનું વચન જવા દઉં તો ટાઈગર ન હોય. પણ મેલવાની તો આજે નહીં કાલે નહીં. દરબાર જનક દીકરી રાહ જોજે આઈશ આઈશ ને આઈશ હું મેલડી જરૂર આઈશ. કદાચ તમારા મનના વાર્તા જો પૂરા ના કરું તો મારે વાઘને બેહવું નકામું. દરબાર અન જી ઓળખતા હશે એને જ ખબર હશે રામી સાહેબ જૂનામ જૂના જસુભા દોલત સંઘ હે જૂનામ જૂના રોહિત છીએ કે જેદાર મુસુનું ત્યાં તાન્ના આવે છે. દરબાર આજકાલ કરતે 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 જેદારની માતા બેઠીને તાન્ના આરે બેઠે જ થઈને હે જો રામી સાહેબ મેલડી હું જાગૃત ના હું જાગતી માતા ના હોય હે તો મારા સેવકો ચઈ ચહીને આવે છે. આજ સુધીનો એવો ઇતિહાસ છે કોઈને એક્સિડન્ટમાં મરવા નહીં દીધા હે કોઈને અધવચ્ચે રાખીને હેરાન થવા નહીં દીધા. દરબાર કોઈ જગતમાં જજે આટલા પ્રસંગ થતા હોય એટલે એકને તો વિઘ્ન આવે આવે ના આવે. અન દરબારો તમારા માટે તો ગૌરવ છું તમારા માટે તો હું મેલડી ગૌરવ છું કે કની મેલડી કે વાઘેલાની ટાઈગર છું લે. ભાઈ એક વાત સમજાઈ દઉં મારા માટે તો બધાય હરખા હે પણ દરબાર એક નાનું ગામ હોય ને નાનું ગામ એક નાનામાં નાનું ગામ હોય અને ઈ ગામનો સરપંચ ગમે તે સમાજનો હોય તો ઈ સમાજ ગમે મહેમાનને એવું કહે કે ઈ સરપંચ અમારી સમાજનો હોય હે એક ધારાસભ્ય હોય તો ઈ સમાજ એવું કહે કે ઈ ધારાસભ્ય અમારી સમાજનો હોય. વાઘેલા ઈ બધાય 5 જ વર્ષ રહેવાના હે 5મા વર્ષે એમને ઉતરી જવું પડશે અને જેટલા દરબારો બેઠા એમને તો મારો હક છે કહેવાનો બીજાને કહેવાય નહીં. દરબારો તમારું આહું હું તમારું આહું એટલામાં સમજી જજો કે 100 કિલોનું શરીર હશે પણ કિંમત નથી થવાની કિંમત આની જ થવાની છે. અને ઈ હું શું ઓળખી જાઉં તો બરોબર છે ના ઓળખો તો તમારે કોઈ જરૂર નહીં. બાકી મને વર્ગી રહ્યા હે જસુભા મને વર્ગી રહ્યા હો જો ગઈડપણ આવે તેદાર જો દીકરાનો વાર્તો આબા દઉં તો ધિક્કાર છે મને મેલડીને લે. ભાઈ મારા સેવકો મજા 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 જ છે અને મજા થશે. રોહિતજી જમ દાડો જશે એમ તારી ચડતી ની થશે એવા મારા મેલડીના આશીર્વાદ છે. ભાવેશ સારું થશે તારાય ચડતી ના થશે. નેહબા તમારી પરીક્ષા થશે પછી પાસ થશે હે હજુ તમારી પરીક્ષા થશે તમને હાલા આશીર્વાદ આપવાના નથી. આ ડેલો હારો અહીં જતું રહેવાય ઈ ડેલો નો આવ્યો ને તો અહીં જતું રહેવાય પણ ના અહીં જ જવું હે ઈથી ન જ જવું હે. અહીં જવાનું ના કર્યું હોત ને તો પેલી આંખ ના વ્યાધા રામી સાહેબ પેલી ના વ્યાધા કે
હું કાયમ દસ્તન આપું છું, કાયમ દસ્તન આપું છું. દરબાર ઊંચા થઈને ભોંય પડો તો મેર નથી આવવાનો, પણ આ મારે કરવાનું છે. એટલે હાથામ નહીં કરવાનો નહીં, હવે એવું ના માનતા કે હાથામ કરો ના. લક્ષ્ય તમારે પૂરું કરવાનું હોય, પણ તમારું મનની સ્થિર મારે કરવાનું હોય. એક સ્થિર મન થશે તો લક્ષ્ય પૂરું પડી જશે. ઘડીકમાં કે આય તો કોઈ દાડો નહીં પડે. હું મેલડી એવું કહું કે તમે ટીનુભાની મેલડી હાચી દર્શન કરો, પણ જે ચાલ્યું હોય ને એને ચાલી રાખો, પકડ્યું હોય એને ચાલી રાખો. બાકી જગતમાં ફરશો તો ચાઈ મેરા બનો નથી. આવું તમને કહેવા વાળો નહીં મળે. સેવકો સમજો, નેહાબા ઉપર નહીં. આ તીર ચોડું હોય આમનું જાય હે આમનું. હું તમને કહેવા માંગુ છું દરબાર, 100 મહિના ઉખલોડની મેલડી હારી, 100 મહિના પછી ફલાણા ગામની હારી. આમાં ને આમાં તમારું આખું પૂરું થઈ જવાનું. આખું 60 વર્ષનું હે અને રામી સાહેબ 50 વર્ષે ભક્તિ જાગી હે. 15 વર્ષ ભક્તિ કરશો ને 5 વર્ષ ખાટલામાં દેવા એટલે બધું પતી જવાનું. પણ ના, એક જ દેખાય કે કોણ કે જ્યાં માનું હું ત્યાં. ટાઈગર નહીં, જ્યાં માનું હું ત્યાં જીવનમાં વાંધો નહીં આવે. દરબાર બીજું કહેતી જવું કે બધાને જનકબા થઈ જવું હોય, બધાને જનકબા બની જવું હોય, પણ વાઘેલા જનકબા બનતે બનતે તારી 7 પેઢી નહીં 70 પેઢી જતી રહે. ચામ 1 દાડો 2 દાડા 3 દાડા 4 દાડા 5 દાડા 100 દાડા 4મો દાડો કુદર આવતો જ નહીં. 4મા દાડે કહી દે તને શરમ નહીં આવતી, ચા લઈને હેડ્યો અહીં અહીં અમાર ચા નવરા છે આવું લઈને હેડે. પણ દરબાર જનકબા એવી હતી ને તો પેલી બીજી લાવવાવાળી હું હતી, હું ટાઈગર લાવી. અને દરબાર આ ઘરની અંદર મારા મેરડીના એવા આશીર્વાદ છે કે જો કોઈ દાડો તમારું મન ઊંચું નહીં થાય, તમારા મનમાં ડાઘ નહીં પડવા દઉં. મેરડી એવું કહું ને. ભાઈ કે મેરડીનો પ્રસંગ આવ્યો, રાતે હુતા હોય ને આમ મોબાઈલમાં જોતો કાલ પ્રસંગ કરવો કે કરી નાખો, કે કેટલા પૈસા થશે કે લાખ લેવન, બીજા માર જોડે પડ્યા 2 લાખ. રામી સાહેબ સવારમાં વેફર લઈ આવ્યું ને તો બાજે, સવાર વેફર લેવા બાજે તો બધું મારી પાછળ વાપરી નાખીએ તો શું ખાહે. પણ દરબાર ઈ એક વાપરે ને 100 આલુ ઈ મેલડી હું. હે મારા સેવકો ઈ મેલડી હું. ઘરે ખાટલામાં પડે પણ લાઈ જોઈ રહ્યા, પણ મારે કોઈની પંચાયત નહીં કરવાની. ઈ તો બેઠે બેઠે ઝાંપડી જવાબ આલ દે. ચમ સરકાર એસટી તો રાખે પણ ડ્રાઈવર નહીં રાખતા, સરકાર બસ રાખે તો ડ્રાઈવર નહીં રાખતા. આમાં હોશિયાર હોય ને ખબર પડવાની બાકી. ડ્રાઈવર રાખે ને એસટી ચા લઈ જઈ કેના હાથમાં હોય, કેના હાથમાં હોય. રામી સાહેબ તો મારો સારથી ઝાંપડી એ જવાબ આલ દે. અને કની લઈ જઈને ખાડમાં નાખી દે, એને કની લઈ જઈને દરિયામાં નાખવી તો એને જોવાનું હોય. સેવકો હોય ને મેરડી ધણવા બેઠી તા બેઠી એવું શું થયું ખબર હે કોઈ? આ લાઈવ આવી ગયું છે, તમને એકેને ખબર નહીં. દરબાર ટાઈગર ને આયા પહેલા તો એની હાજરી આવી ગઈ અહીં કે ગડા તારે ચા કરવાનું, ખાલી મને ઉપર ચડીને અરજી કરી હોત તો હું પૂરું પાડી દે. હે હે વાઘેલા, જો કારો ધાબરો ઓઢીને ના ઉતરી જવું તો ધિક્કાર હે મને ઝાંપડીને. દરબાર એવો પ્રસંગ આવવાનો, એવો પ્રસંગ આવવાનો કે જગત દુનિયા જોતી રહી જાય. અને તેદાળ હું બેહવાની હું. ચાંદના કયો કે મને બિહાર દો, મને બિહાર દો. મારી જાગી જા, મારી જાગી જા, મારી જાગી જા. રોજ મને કગરો હવે ચાહું ડબ્બામાં રહીશ. લે આજુ કહેતી જાઉં હું ચમ નહીં બેહતી. રોહિતજી આ સિંગલ પટ્ટી હોય ને એમને હાઈવે બનાવી દેવા પછી બેહવું હોય. હે એટલે એવું ના માનશો કે રોડ ને હાઈવે બનાવવા હે. જનક દીકરી જેટલા કાંટા હે આટા બા તમાવું નહીં બેહતી. રોહિતજી 24 કલાકમાં ભડાકો થશે એવું મેલડી કહું. હે
24 કલાકમાં ભડાકો થશે એવું ટાઈગર કહું છું. દરબાર તમારે મારી પાછળ ઊંઘો તોય મેલડી, જાગો તોય મેલડી, બેહો તોય મેલડી. બીજું એક કહેતી જવું દરબાર, જો ના કહું તો મારા મેલડીને અહીં બેહવું નકામું હોય. વાઘેલા બધુંય લૂંટાઈ ગયું હોય. હે વકીલ સાહેબ, તમે ટીનુભા પર આશા રાખીને બેઠા હોય અને બધું લૂંટાઈ દીધું હોય, અને જો ટીનુભા તમારી પાકથી ના ઉભા તો એના બાપમાં ફેર હોય. હે એના બાપમાં ફેર હોય. તો દરબાર આજુ શું કહેવા જઈ રહ્યું તમને કહું કે જીની કુળની હતી કણ તો માગે હું જવા દીધું નહીં. એની કુળની હતી એ તો માગે હું રહ્યું નહીં, એ જાય એવું નહીં રહ્યું. મેં મેલડી આમને વેચાતા લઈ લીધા હે, અને જો એમની વારે હું ના ચડું તો હું ટાઈગર ના હોય દરબાર. અને બીજું મારે એવું કહેવું છે દસુભા કે એવડો વાળો બનાવું, એવડો વાળો બનાવું કે બધાના વાળોલિયા થઈ જાય, ટાઈગરનો વાળો થઈ જાય. હે બધાના વાળોલિયા થઈ સમજી જવાનું, બધાના વાળોલિયા હોય, ટાઈગરનો વાળો હોય. ટાઈગરનું ઢંકલું ખુલે, અને જો કભે લાકડી લઈને હારે એટલા ભેગા ના કરું તો હું મેલડી ના. દરબાર એ પેલા એમને સમજણ નહીં પડે, પણ મારે ચોક કરવો પડશે. મારે ચોક કરવો પડશે. જેમ કે જનકબાને શેતાબાને ખબર નહીં પડવાની કે આપણી માં શું બોલી રહી છે. ભાઈ વાડોલિયું વાળો નહીં કહેતી, હું વાડોલિયું વાળો નથી કહેતી. હું એવું કહું કે એક બાજુ પેલા અંબાજી વાળા હશે ને એક બાજુ તારે ટાઈગર વાળા હશે. હે હું આવું કહું કે કદાચ સમય બનશે, ચોકડિયું બનશે, રાગે રાગે સમય અડ્યો જવા સમય થતો જશે. એટલે હા ભરજો રામી સાહેબ, આજે દુનિયાના ભૂવા ગોતતા હોય કે અમારી માતા ચાહે, અમારી માતા ચાહે. હે બહુ સમય થશે, બહુ લાંબુ થશે. એટલે હા મેં ઘટતું જશે ને તારું ચડતું થશે. સમજ્યા? એટલે હું ટાઈગર મેલડી એવું બોલી રહ્યું કે દરબાર એક દાડો તારે એટલા દીકરા હશે ને કે મેલડી હા હું આમ જોવું હશે તો 1000 વખત વિચારવું પડશે કે મારા બેટા મેલડી વાળા હામું ના જવાય, કે એકબીજાને ચડે એવા હે. એવો જો પરિવાર ના બનાવું તો હું ટાઈગર મેલડી નહીં. અને પેટીની પેટીયું જશે, પેટીની પેટીયું જશે. એટલે એવું ગોચ્યા છે કે આપણી કુળની માતા ચઈ તો કે મેલડી. એટલે એક બાજુ મેલડી વાળા, એક બાજુ ઓલા વાળા. અને તમને ચા પોકાડી છે તો મારે મેલડીને જોવાનું દરબાર. કે ભાઈ જો કદાચ કરણીને ના વટી દઉં તો ધિક્કાર છે મને મેલડીને. ભાઈ હા ફરતા તમારે મને બિહારવાની ઉતાવળ હે ને, તમારે મને ઝાંપડીને બિહારવાની ઉતાવળ હે. 3 વખત હું આવી, 3 વખત હું આવી. તમે એવું ટેક લઈને બેઠા હો કે હામી આવીને ઉભી રહે, હામી વાત કર. જા તારી સામે તો મારે હાલ નહીં આવું, પણ જેને આ કર્યું હોય ને એની સામે જઈને ઉભી રહું તો માનજે હું તારી ઝાંપડી માતા હોઉં. દરબાર કમ્પ્લેટ ક્લિયર આવું મેદાન થાય તે દાડે હું બેહીશ. હે આવું મેદાન થશે તે દાડે બેહીશ. અને ઉખેડીને તો નહાણ ફી દઉં તો ગાડા હું મેલડી નહીં. ઈશ્વરસિંહ દુશ્મની કરવી તો કરી જાણવી, દુશ્મની કરવી તો કરી જાણવી. અને એકદમ તો દુશ્મનને લડાવવા પડે. હે એકદમ લડાવવા પડે કે ચેટલામ છે. હા ભરજો હોશિયાર હશે એ જ સમજ છે કે જીને દુશ્મની હતી ને તો આઈએ કરીને તાએ કરી. હે આઈએ કરી. વાઘેલા અહીંયા હું તમને ના ગમી? તમારું બધુંય મેં છોડી દીધું, તમારું વાઘેલાનું આટલું મેં નહીં રાખ્યું. હા પરજે હું ટાઈગર છું, તમારું વાઘેલાનું આટલું મેં નહીં લીધું. આ મારું હે, મારું આગવું છે, આમાં કોઈ વાઘેલાનું નહીં. અને વાઘેલો હું હતી એ તમને નહીં ગમી તો હું અહીંયા આવી તો અહીંયા આવી જાઉં. થઈ જાઓ તૈયાર, હવે હું તૈયાર હું અને જંગમાં ઉતરવું હે.
દરબાર કોઈના બાપની બીક નહીં. ખોડિયાલને આવું હોય તો આવી જાય, અંબાજીને આવું હોય તો આવી જાય. જો ન્યાયમાં હારું તો જનકબાની મેલડી. વાઘેલા, હું કોણ હોય તમને ખબર હે. હું કોણ સુઈ તો તમને ખબર જ છે કે દરબાર તપેલા મેલતા તા નથી થવા દેતી ઈ હું. હે તમારા તપેલા મંડપ છોડાઈ દેતી હતી ને ઈ હું મેલડી હું. તો દરબાર ન્યાયમાં તો કોઈના બાપથી ઉપાસી નહીં પડી. જેટલા ભોડા ફટકારવાના તેને ફટકારજો, માથા ફોડી નાખજો. બાકી ટાઈગરને હરાવે એવા પૃથ્વી ઉપર કોઈ છે નહીં. ન્યાય હે. કદાચ રામી ન્યાય ના હોય ને તોય હું ચોટી જાઉં. વગર ન્યાય ચોટી જાઉં ઈ મેલડી હું. આ તો મારું હે. ટીનુભાના બાપનું નહીં, જનકબાના બાપનું નહીં. આ તો મારું હે. મારું તાર લેવું હે. હું કોકનું લઈ આવું મેલડી. તાર મારું લેવું હે. આઈ જા બેટા, આપી જ દેવું હે. હે લેવા આલું જ છે. પણ જનકબા મા મહિનાની 8 સુધી શાંતિને ઉઠીને હોઈ જજે. અને સમય આવી રહ્યો હોય, આ બધા જતા રહ્યા જસુભા રહેવાના કામના હે. સમય આવી રહ્યો હોય, મને પૂછ્યા વગર બાર પગલું ના ભરતા. હજુ કહું, તમે એવું બોલ્યા તને પૂછ્યા વગર નહીં જઈએ. મારો દીકરો તો નહીં જાય, મને ખબર જ છે કે મરી જાય પણ ના જાય. ધ્યાન રાખજો. બોલ્યા હો, આ લાઈવ ચાલી રહ્યું, ધ્યાન રાખજો. મા મહિનાની 8 સુધી મને પૂછ્યા વગર જતા નહીં. જો કદાચ એવો સમય લાવું કે આવું ના થઈ જાય જસુભા, ખાલી એવું ઓઢું ના પડે એવું મેલડી કહું. મને પૂછજો, અને હું બોલી હતી બધું બની ગયું, આ એ બનશે. પછી ટેક લો તો મને પૂછ્યા વગર લેતા નહીં. આવું મેલડી કહું. લાઈવ ચાલે, સમજવા વાળાને તો ખબર જ છે. દરબાર ધૂણવા તમે લાયા હો નહીં? તમે ધૂણવા લાયા હો ને? આમાં ચેટલા ઉભા થો, ચેટલા મારામ રહેશો, ચેટલા રહ્યા પૂછો. તમે બે હીરો કલાકાર નહીં, કેટલા જણા રહ્યા આમાં? આ બધા રહ્યા ને? તો દરબાર આ જેટલા ઉભા એમને કહું કે ટાઈગર મેલડીની સોગન ખાતા પહેલા 100 વખત વિચારજો. 100 દાન વિચારજો. મને ખબર જ છે શું થવાનું, બધી મને ખબર હે. 100 દાન વિચારજો. અને જો પછી કરી ગયા તો મારા જેવી માતા તમને ગોતી હાથ નહીં આવે. દરબાર રોચી વાગવા દો. આ બધાનું ભારે દો, વાગવા દો એટલે નવો ઇતિહાસ રચી નાખું. ભાઈ જસુભા, શું બોલું મને ખબર જ છે હું શું બોલું. મહીનભાઈ, તમને તમે જોર આવ્યું હે? હું એ પછી અહીં આમ કરીશ. સમય આવશે એટલે હું એ આમ કરી દઈશ. ગાડા તું પાટનો ભૂવો હે? તું પાટનો ભૂવો, તારે બેહી ના રહેવાય ભાઈ. શહેર આંબરો, શહેર આંબરો. અનુપા તમે બેહી જાઓ. રાજદીપ તું એ બેહી જા. ભૂરીબાઈ બેહી જાય, અંતે બેહી જાય. દરબાર આમાં ટાઈગર ને મેલીને જાય તો હું ટાઈગર મેલડી વચ્ચે હું. હે કેમ કે મારે મારી દીકરી ના રખાય, શું થાય મને ખબર હે. તમે આમાં નહીં. દીકરીને રાખું કાલ દુઃખ આવે મને મેરડીને, કાલ પછી આવી મને કહેવા આવે. દીકરીઓ નહીં, દીકરીઓ સિવાય બધા ઉભા છે. જબ ફડાકો વાગ્યો વાગ્યો ને વાગ્યો.
અને કદાચ મારી ટાઈગરનો પ્રસંગ હશે. જસુભા, મા મહિનાની આઠમ મારી હે, ખબર હે કે નહીં? મા મહિનાની આઠમનો મેરો મારો મેલડીનો હોય. અને જો રમકડે ના રમાડું તો હું મેલડી નહીં. આવું મારું ટાઈગરનું કેવું છે દરબાર. આ રમકડે ના રમાડું તો હું ટાઈગર ના કહેવાય. જસુભા સમજી ગયા છે કે તું મેલડી ધારું ને તો ડાયાને ગાંડા કરી નાખું. હે, ડાયાને ગાંડા કરી નાખું અને તારું તો આને બંદે કરી નાખું. એ હું મેલડી હું. દરબાર રામી સાહેબ ને હમણે કુવો ધોણીને બોલ્યો તો તમને યાદ હોય કે ના હોય કે તારું તો આ કરી નાખું. તો જેટલું કહેવાનું હોય આખું ભરીને મેલી હોય, પણ 30 તારીખે બધું બહાર કાઢવાનું હોય છે. હમણે વકીલ સાહેબ એવું કહેતા હતા, ભુવાજી બીમાર છો, 2 મિનિટ ધૂણજો. હે, પણ મારો બાપ મય ઉતર્યો હોય અને 2 મિનિટ ધૂણે નહીં, ટીનુભા નહીં. મરી જાઉં, જીવ જેવો તો જતો રહે, મેલડીના માટે કુરબાન હે. ભાઈ ભિખારી હતા ને રાજાજીને બનાયા હે, અને મરી જઈએ તો હાથ ભેટી ખાય તો ખૂટે ઉઈને નહીં રહેવા દીધું. અને કદાચ એ વખતે મરી જવા તો શું ખાત? હે, મરી જવું પણ મેલડી માટે, જીવ જાય તો મેલડી માટે. અને વકીલ સાહેબ, એક ગુણ તમારો મારા ઉપર પડ્યો હોય નો બદલો ના વારી દઉં તો જનકબાના લેખની ટાઈગર મેલડી નથી. ભાઈ બકરાણા ગામ જહ લઈ ગયું અને વિરંગામના રામી સાહેબ જહ લઈ જતા રહ્યા. રામી સાહેબ જેદાર પાટ નાખો ને ભરાવ ને, કોક ભરાવા વાળા તો આવશે, કોક તો આવશે, તમારું પારખું લેવા વાળા કોક તો આવશે. તેદાર કાંઈ કહેવાનું નહીં, ખાલી આ મુખલોડ સામે નજર કરજો કે મેરડી તીએ મને વચન આ લીધું. હે, ટાઈગર તીએ મને વચન આ લીધું ને વચન આલું તને યાદ કરાવો હોય હાજર થા. અને જો કદાચ ઉભો ના ફાડી નાખું ને તો ગાડા હું ટાઈગર મસાણી મેરડી નથી એવું માતા કહું ને. સાહેબ કાયમ કહું, પેલા આવશે ઝેણી કપચી, પછી આવશે આવડું રોડું, પછી આવશે બહુ મોટો ઢગલો, પછી આવશે પહાડ, અને ઈથી ને જબરા પછી ટેકરા ને પહાડો આબાના બધાને પાર કરી દેજો. બાપ વાઘ અતારીનું નામ લેતા દુનિયા વિચાર કરે તોય આજ પેચોટીઓ હાર્યું કરવા આવે હે. હે રોહિતજી, હમણાં તમે ગાયા કે હાલાના મનમાં કે આપણે બજાર ખુલ્લું થઈ ગયું. આ જોતા હશે કે મારો બેટો હોરીન પહો વાઘ આવ્યો. હે, 2 ડગલા પાછો પડે તો પણ જો એવી ફાર ના મારું તો હું ટાઈગર નહીં. બહાદુરભાઈ જુઠ્ઠો હોય. હે, કે 12 મહિના સુધી કોળું સાચું, 12 મહિના સુધી, અને દહેરે ના ધોળાદીનો દાંડો કાઢી કાપી નાખે ને જન્મ મેલી આવાય. પણ 12 મહિને ખબર પડે ને કે આ ઘોડું ચેવું છે. 12 મહિને ખબર પડે ને તો સમયે ખબર પડે કે કુણ ચેવું છે, કુણ ચેવું સમયે ખબર પડે. આડા દાડો તો આડોડિયા થોડે, આડા દાડે આડોડિયા થોડે, પણ જેદાર દહેરે થોડે ને ઈ પંચકલ્યાણી પટ્ટી હોય. રોહિતજી, આડા દાડે ટાયડા ધોડતા હોય, ટાયડા જેની કોઈ વેલ્યુ ના હોય, બજારમાં કોઈ બોલાવતું ના હોય ને ઈ ટાયડા ધોડે, અને દહેરાના દાડે દોડે ને એની કિંમત થાય. થોડી જાય અને સમય અડી જાય લાભ પાંચમ જતી રહી. 12 મહિને આવશે એ વરીને લાભ પાંચમ આવવાની હે, એ ના આવે તો નેહબા તરી તારીખ એક જ ના આવે, 2 દાન ના આવે. લાભ પાંચમ પાહીની તરીની રાહ જોવી પડે, સમયની રાહ જોવી પડે. પણ રોહિતસિંહ મેલડીને તો ગરહાર થઈ ગયો હોય. હે, કદાચ પ્રેશર નહીં કર્યું, દબાણ નહીં કર્યું, બાકી ટાઈગર એવું કેમ કે આ નહીં જવાનું ને કાલ નહીં જવું. પણ ટાઈગરની રજા તમતાર જજો, તમ કે કાયમ તીએ ગુણ ગાય તો કોકના સંબંધ રાખવો પડે. હું એવું ગાંડો નહીં કે તમે રોય ના, પણ મારા સેવકો જેટલા વર્ગી રહ્યા એટલા વર્ગી રહેજો.
અને 30 તારીખે આવી જતો તો રામના બાણના મારું તો હું મેળડી નહીં. ભાઈ હવે ટાઈગર બોલી જઈએ, હવે આવતા નહીં. હવે ટાઈગર બોલી જઈએ ના આવતા એનું માન રાખજો. ફરીને આવશે તે દાડે આમંત્રણ આવશે તમ તાર આવજો. પણ હવે વાઘ બોલી ગયો કે ના આવતા કાલ વચ્ચે આના થાય તો એટલે બીજી વખત આમંત્રણ આવે તો આવજો, પણ કાલ જ્યાં જવશો એનું પૂરું પાડી દો. બરોબર ને છી? કોઈનામાં હું આડું પડું, કોઈનું છૂટી લઉં મારું મેરડીનું કામ નહીં. મેં તો કાયમના માટે બધાને ભેગા જ કર્યા, નોખા કોઈને પાડ્યા નહીં. અને કોઈ દીકરી એવું કે ટીનુભાઈ આ નજરથી સામું ખોટું જોયું હોય તેદાર એવા દરબારોમાં ઇતિહાસ બની ગયા, તેદાડા ફોડી નાખવાની છે. બાકી જગતમાં મારી મેરડીને ડાઘ પડે એવું કોદાળો કરવાનું નથી. મરી જવું હોય પણ મારા બાપને ડાઘ પડે એવું જીવનમાં નહીં કરવું. કામ આ આખ્યું આવ્યું કે આવશે, પણ જે દાડા દેહ પડી જાય ને તે દાડા મેરડીને રોવાવું પડશે. એવું જીવન જીવીને જવું હોય કે જગતમાં એક જ વખત સતયુગમાં એવું બની ગયું કે ખોડિયાલ જીને નવઘણને પહેરાવા જઈ હતી, એવું કળિયુગમાં એવું બની ગયું કે ટાઈગર મેરડી ઘાસપુરમાં જાન લઈને જઈ હતી. એ વાઘ છે. અન જે દાડા મરીએ તે દાડ તો ઠાઠડીએ કફે કરવા ના આવે તો એ મેરડીને પૂજાય નહીં. પણ દરબાર દીકરાને એવું થઈને રહેવું પડે કે માને આપવું પડે. એટલે નેહાબા આ તો નહીં પણ ઇન્દ્રની અપસરાયનું વીરન તો ટીનુભાની નજર રહી કોદાળ જીવનમાં ના બગડે. એ ટીનુભાની મેરડી છે. આ વાઘ છે ને વાઘ થઈને રહેવાની છે. અને મારી સમાજમાં, મારી દરબારની સમાજમાં કોઈ એવું કહી જાય એવું કામ જીવનમાં નહીં કરવાનું. મારી સમાજને એવું થવું જોઈએ કે જેદાર ટીનુભાનો પંડ પડી જાય ને તેદાર મારી સમાજ આમ ઊંચો કોલ લઈને હેઠશે કે અમારામાં આવો પાકી જાય. આવું જીવન જીવવાનું હોય. રોહિતજી મારા માટે તો બધી સમાજ હરખી છે, પણ અવતાર મને ભગવાને ક્ષત્રિયમાં આલ્યો હતો એવું જીવન જીવવું હોય કે મારી સમાજને ડાઘ ના પડવો જોઈએ. દરબાર ખૂબ મજા. અને જી 30 તારીખે આબુ આવી જતો મેરડી હોરે કરાય આબાની. આજ તો હારા પ્રતાપ વિરેન્દ્રસિંહ વકીલ સાહેબ બહાદુરભાઈ જબરી એક પેલી માતા આવી જઈ. એ માતા આવી જઈ હે. ખૂબ મજા થશે. મારા સેવકો જીવનમાં દુઃખ નહીં આવે હું મેલડી માતા કહું. અને જી હરિયું કરીને જ્યાં હે એમને મારે કોઈને કંઈ કહેવાનું નથી. એનો હિસાબ ઝાંપડી માતા કરશે. મારે કોઈને કંઈ નહીં કહેવું. કામ જીજીના કર્મો હશે એવું ભોગવશે. મારે શું કહેવું રોહિતજી કોઈ નહીં. પણ દરબાર સમય આવી જાય એવું કહેતી જવું કે સમય આવશે અને સમય બતાવશે. વાઘેલા દરબારો બધી સમાજની બધી પબ્લિક આવી છે. સાંભળજો સાંભળજો બરોબર શું કહેવા દઉં. સાંભળજો હું અભણ મારી મા અભણ નહીં. દરબારો સાંભળજો. ઈ જ અર્જુન હતો. ઈ જ ધનુષબાણ હતા કે જી અર્જુન ધનુષબાણ ચડાવેલે પૃથ્વી ધરુતી હતી. સામે સૈન્ય ધરુતી હતી કે આયો અર્જુન એટલે પલપલાના સકા છૂટી જતા હતા. દરબાર બરોબર સાંભળજો. અને ઈ જ અર્જુનને કાબાએ લૂંટી લીધો. ચમ કે એની હંગત કૃષ્ણ નતો. કે કૃષ્ણ હતો ત્યાં સુધી ધરુસતી હતી. તો દરબાર હું શું કહેવા દઉં છું, આરી તો ભણવામાં ના આવે, આ ટાઈગરમાં આવે. કે સેવકો બહાર જઈને બહુ વાતું કરી છે, બહુ અભિમાન કર્યો હોય, પણ તેદાર ટાઈગર હંગાત હતી. હવે ધ્યાન રાખજો ફરતે કે ટાઈગરે છોડી દીધા હે. ઈ ધનુષ ઈ જ બાણ ને ઈ જ અર્જુન લૂંટાઈ ગયો તો તમારા શું વાર પડ્યા હે. એ તો ટાઈગર નો આ હાથ હતો એટલે બજારમાં ફરતા હતા. હવે તમે સીતુડા ને સિહાડિયા થઈ ગયા હો. વાઘ પાછો પડ્યો હોય એવું ના સમજી લેતા કે બજાર છોડીને જતો રહ્યો પાછો. આ લાયું ચાલી રહ્યું એટલે જોઈ લે કે મારો બેટો હરીને પાછો આવ્યો. પાછો તો આબાનો હતો તમારું જોવા જતો કે શું કરે બાકી જંગલનો રાજા જંગલમાં જ હોય. ભુવાજી આ બધા ભુવન કેવું હોય
સાહેબને નેહારમાં તમને આદિ સાહેબ ના ભણાવે. રોહિતજી આ ઉપર બેઠો ને તમારો બાપ ભણાવે. હે બાકી આ ભણને શું આવડે પણ અહીંથી લાવે હે, અહીંથી ટાઈગર લાવે હે કે બેટા હું તારી માં હું તારો બાપ છું. કે અર્જુન ભલે લૂંટાઈ ગયો પણ હું તને જવાબદારી આલીને બેઠો છું, જીવનમાં તને નહીં લૂંટાવા દઉં. હે પણ જેટલા જેટલા જ્યાં હોય વિચાર કરી લેજો, માથાઈને હાથ ખાઈ ગયો હોય એટલે હવે હોદાન વિચારજો. ભરોસો આનો ના રાખતા આને તમને છોડી દીધા હે. દરબાર ટાઈગર આમ ઝાલું અને પછી મેલી દઉં ને પછી જગતમાં કોઈ ચાલવા વાળું નહીં. આવું મેલડી કહેતી જવું. રમેશભાઈ લાઈ નાખ્યા, ટાઈગરના ખોરામ લાઈ નાખ્યા ને સાચા હશે એ બધા ટાઈગરના ખોરામ રહેવાના હે અને જૂઠા હશે તો પછી ફરે ખાવાના બધે. પણ 30 તારીખે આવી જજો, જગતના ઇતિહાસ વાંચવાનો હે.